વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાન વિષયની અંદર આપણે પ્રકરણ 8 ગતિ વિશે માહિતી મેળવતા હતા. આજે આપણે નવો મુદ્દો એ પ્રકરણમાં જોઈશું, સુરેખ પથ પર ગતિ. આપણે લાસ્ટ વિડીયોમાં ગતિના પ્રકારો વિશે વાત કરી હતી, જેમાં આપણે બે પ્રકારો વિશે ભણવાના છે. એક છે સુરેખ ગતિ અને બીજી છે વર્તુળાકાર ગતિ. તો આજે આપણે ભણીશું સુરેખ ગતિ. તો સુરેખ ગતિ અથવા તો સુરેખ પથ પર થતી પદાર્થની ગતિ. તો કહેવાય છે કે સૌથી સરળ પ્રકાર હોય તો એ આ પ્રકાર છે. આ સૌથી સરળ પ્રકાર એ રેખિત ગતિનો પ્રકાર છે. રેખીય ગતિ એ સૌથી સરળ પ્રકાર છે. આપણે આ જે સુરેખ પથ પર જે ગતિ થાય છે એને આપણે એક પ્રયોગ દ્વારા સમજીશું. ટૂંકમાં આપણને ખબર છે કે સુરેખ એટલે કે સીધો માર્ગ. જે પદાર્થ સીધા માર્ગ પર ગતિ કરે, સુરેખ સીધી રેખામાં ગતિ કરે, તો એ પદાર્થની ગતિને આપણે સુરેખ ગતિ એમ કહીશું. તો આપણે આ ગતિને એક પ્રયોગ દ્વારા સમજીએ. ધારો કે કોઈ પદાર્થ, કોઈ વસ્તુ સુરેખ પથ પર ગતિ કરે છે અને વસ્તુ બિંદુ O થી પોતાની ગતિ શરૂ કરે છે. તો આપણે શરૂઆત કરીએ. પહેલાં હું તમને એ સુરેખ પથ દર્શાવી દઉં. બરાબર, આપણે એમ સમજીએ કે આ એક સુરેખ પથ પર ગતિ કરે છે. બરાબર, અને આપણે કિલોમીટરમાં દર્શાવીશું. આ એક ઉદાહરણ છે, સમજો. બિંદુ O થી એ શરૂઆત કરે છે. ધારો કે બિંદુ O થી એ શરૂ કરે છે, તો O બિંદુને આપણે સંદર્ભ બિંદુ તરીકે લઈશું. આપણે લાસ્ટ વિડીયોમાં જોયા હતા ને સંદર્ભ બિંદુ. સંદર્ભ બિંદુ તરીકે લઈશું. સંદર્ભ બિંદુ એટલે કે જ્યાંથી શરૂઆત કરે છે તે સ્થાન, બરાબર, તેને આપણે સંદર્ભ બિંદુ તરીકે લઈએ. તો O અહીં સંદર્ભ બિંદુ છે. ધારો કે એ આગળ વધશે અને અલગ અલગ સ્થાન ઉપર રોકાશે. તો પહેલાં આપણે એ દર્શાવી દઈએ. ધારો કે આ આખું જે અંતર છે એ આપણે કિલોમીટરમાં દર્શાવ્યું છે. બરાબર, તો અહીં 5 કિલોમીટર, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60 વગેરે વગેરે. આપણે આ એક કિલોમીટરનો એક પાથ બતાવ્યો, જ્યાં 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55 અને 60 આમ કિલોમીટર પર મેં 5-5 કિલોમીટર પર અમુક મેં સ્પોટ પાડ્યા છે, એવું સમજો. અને એ પદાર્થ બિંદુ A, B અને C જુદી જુદી ક્ષણે વસ્તુનું સ્થાન દર્શાવે છે. તો હું એ સ્થાન બતાવી દઉં. તમારી ટેક્સ્ટબુકમાં પણ આપેલું છે. આ સ્થાન A, પછી 35 પર આપણે B પાડીએ અને 25 પર આપણે C પાડીએ, અને આ O સ્થાન છે. હવે સમજો, અલગ અલગ સ્થાન પર વસ્તુ ક્યારે પહોંચે છે, ક્યારે શું થાય છે, એના વિશે આપણે માહિતી મેળવીશું. તો વસ્તુ 0થી શરૂઆત કરી છે એણે. પહેલાં એ ગતિ કરતો 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 C પર પહોંચે છે. સીધો A પર તો પહોંચવાનો નથી. સીધો કંઈ 60 કિલોમીટરનો લાંબો કૂદકો તો એ મારવાનો નથી. સુરેખ પથ પર ગતિ કરે છે. આ સીધો માર્ગ છે, એના પર ગતિ કરે છે. તો પહેલાં એ C બિંદુ પર આવે છે, પછી B બિંદુ પર આવે છે, એટલે કે પહેલાં 25 કિલોમીટર અંતર કાપે છે, પછી 35, આમ કરતાં 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 એ 60 કિલોમીટર, એટલે કે કોઈ એક બિંદુ A પર પહોંચે છે. હવે એવું સમજો કે આ C, B અને A કોઈ વસ્તુનું સ્થાન છે, કોઈ વસ્તુ છે, કોઈ જગ્યા છે, એમ સમજો. ધારો કે કોઈ શાળા છે, તો કોઈ બસ સ્ટોપ છે, અથવા આપણે કોઈ પણ સ્થાન પસંદ કરી લઈએ, કોઈ લાઇબ્રેરી પસંદ કરી લઈએ, કે કોઈક હોટલ પસંદ કરી લઈએ, કે પેટ્રોલ પંપ પર, એમ કોઈ પણ 3 સ્થાન આપણે પસંદ કરી શકીએ. હવે ધારો કે આપણે એને નામ આપી દઈએ. આ કોઈ વ્યક્તિ, અહીં આ એનું ઘર છે, 0 પર એનું ઘર છે. આ એની કામ કરવાની જગ્યા છે, એટલે આપણે એમ લઈએ કે આ એક ઓફિસ છે જ્યાં એ કામ કરવા માટે જાય છે રોજ. આ ધારો કે આપણે લઈએ પેટ્રોલ પંપ લઈએ,
પેટ્રોલ પંપ, આ રેસ્ટોરન્ટ લઈ લઈએ, બરાબર છે. આમ અલગ અલગ સ્થાન પર તમે લખી શકો છો, તમને સમજતા સરળતા પડે. ચાલો, પહેલાં એ સી સ્થાન પર આવે છે, રેસ્ટોરન્ટમાંથી કંઈ એને ફૂડ લીધું હશે, ત્યાર પછી એ પેટ્રોલ પંપ પર જાય છે પેટ્રોલ પુરાવા, અને ત્યાંથી પછી એ ઓફિસે જાય છે. આમ એ અલગ અલગ જગ્યાએથી એ પર પહોંચે છે. તો વસ્તુએ કેટલું અંતર કાપ્યું, આ વ્યક્તિએ, ધારો કે અહીંયા કાર આપણે દર્શાવીએ તો કારે કેટલું અંતર કાપ્યું આપણે એમ કહી શકીએ, બરાબર છે. કાર આ દિશામાં ગતિ કરે છે તો કારે કેટલું અંતર કાપ્યું. તો સૌથી પહેલાં એ આ પથ પર ગતિ કરતાં કરતાં એ પર પહોંચે છે, એટલે કે સીધી ઓ પરથી એ પર પહોંચે છે. પછી ભલે એ અહીંયા ઊભી રહી હોય કે ના વ્યક્તિ ઊભી રહી હોય, આપણે સિમ્પલ વાત કરવાની છે. એ 0થી લઈને એ પર પહોંચી, ત્યાંથી પછી પાછી એ વ્યક્તિ સી પર પાછી આવે છે. સમજો, પહેલાં એ આ રીતે ગતિ કરે છે આ સ્થાન પર પહોંચે છે, અને અહીંથી ફરીથી પાછી એ સી સુધી આવે છે. તો આપણે જોવાનું છે કે એ વ્યક્તિએ કેટલું અંતર કાપ્યું હશે, કે ક્યાં ક્યાં ગઈ છે, બરાબર. હવે કઈ જગ્યાએ ગઈ એનું મહત્ત્વ નથી, આપણે કેટલું અંતર કાપે છે એ ધ્યાનમાં લેવાનું છે, બરાબર છે. એ 0થી શરૂઆત કરી, ઓથી શરૂઆત કરી એણે, અને સીધી ગઈ એ પર, એથી પછી પાછી ક્યાં આવી, એ સી પર આવે છે, બરાબર. તો એની જે પથ લંબાઈ છે, પથ લંબાઈ આપણે ઓ એ સમજી લેજો. ભલે એ સી પર ઊભી રહી હોય કે બી પર ઊભી રહી હોય કે ના ઊભી રહી હોય, એની સાથે આપણને કંઈ લાગતું વળગતું નથી, પણ એ આ માર્ગ પર જ ગતિ કરવાની, સમજ પડે છે. એ બીજો કોઈ માર્ગ પસંદ કરવાની નથી, એ સુરેખ માર્ગ પર જ ગતિ કરે છે. તો આપણે આ નહીં લખીએ ને તો પણ ચાલે, બરાબર. ચાલો, તો એ ઓથી નીકળી છે અને એ પર પહોંચી, અને એથી ફરી પાછી એ સી પર આવે છે. આ રીતે ગતિ કરી અને ફરીથી પાછી એ સી પર આવે છે. તો એની પથ લંબાઈ આપણે એમ કહીએ કે કુલ પથ લંબાઈ કેટલી, એણે કુલ કેટલું અંતર કાપ્યું હશે. તો કુલ એ પહેલાં એ પર ગઈ, ઓથી એ પર, તો આપણે લખીએ ઓ એ, વત્તા પાછી ફરીને ક્યાં આવી છે, એથી પાછી સી પર આવી, તો વત્તા એસી, આમ લખી શકીએ. એટલે એણે પહેલાં 0થી એ પર ગઈ, એટલે એણે કુલ 60 કિલોમીટર અંતર કાપ્યું, વત્તા એથી સી પર આવી, તો એથી સી પર આવતા એને કેટલા કિલોમીટર અંતર કાપ્યું. તો હવે અહીંયા આપણે 0 ગણવાનું, બરાબર. 5, 10, 15, 20, 25, 30 અને 35. સમજો, અહીંયા આપણું 0 હતું તો આપણે આ દિશામાં માપ્યું તો 60 આપણે લખેલું છે, પણ ફરીથી પાછી એ વ્યક્તિ એ પરથી સી પર આવે છે તો એને કેટલું અંતર આપ્યું. તો આને તમે ગણો, આ 5-5 કિલોમીટરનો વચ્ચેનો ગેપ છે. તો આ 5, 10, 15, 20, 25, 30 અને 35. એસીનું અંતર કેટલું છે, એસીનું અંતર છે 35 કિલોમીટર. આમ એ વ્યક્તિ કુલ 95 કિલોમીટર અંતર કાપે છે, એમ કહેવાય કે ન કહેવાય. જુઓ, આ 60 પછી પાછું એ સી પર આવે છે, તો એ કુલ એ વ્યક્તિ કેટલા કિલોમીટર અંતર કાપ્યું એમ કહેવાય. તો કે 35, 60 + 35 એટલે એણે 95 કિલોમીટર જેટલું અંતર એણે કાપ્યું. હાલમાં એ વ્યક્તિ સી પર છે, અને આપણે કપાયેલું અંતર કહીશું. 95 કિલોમીટર શું કહીશું આપણે, એનું વસ્તુ દ્વારા કપાયેલ અંતર, એણે આટલું અંતર કાપ્યું છે. હવે સમજો, આપણે અહીં કોઈ દિશાની વાત કરી કે એ આ દિશામાં જાય છે કે પેલી દિશામાં જાય છે, ના, આપણે ફક્ત કિલોમીટર કાપ્યા, અંતર જોયું, બરાબર છે, મૂલ્ય જોયું આપણે. તો આપણે એમ કહેવાય, અહીં લખવું તો લખી શકાય કે જ્યારે તમે કોઈ વસ્તુઓનું અંતર નક્કી કરવા માંગતા હોય તો અંતર નક્કી કરવા માટે ફક્ત મૂલ્યની જરૂર છે.
દિશાની નહીં, ગતિ કઈ, એની ગતિ કઈ દિશામાં છે એ દિશાની જરૂર નથી, ભલે એ એની ઓફિસ ગમે તે દિશામાં હોય, પણ આપણે એ જોવાનું છે કે કેટલા કિલોમીટર અંતર કાપીને આવે છે, બરાબર. તો કોઈ વસ્તુનું અંતર નક્કી કરવા માટે આપણને ફક્ત મૂલ્યની જરૂર પડે છે. જો એ વ્યક્તિ સીધો પાછો ઘરે આવ્યો હોતે તો એ કુલ કેટલું અંતર કાપતે? ધારો કે એ વ્યક્તિ પાછો ઘરે આવે છે, ઘરેથી ઓફિસ જાય છે અને ઓફિસથી ઘરે આવે છે, તો એ કુલ કેટલા કિલોમીટર અંતર કાપશે? તો આ 60 થી 60 એટલે આપણે એમ કહીએ 120 કિલોમીટર અંતર જેટલું કાપશે રોજનું, બરાબર. તો અહીં આપણે દિશાની જરૂર નથી, અહીં ફક્ત આપણને મૂલ્યની જરૂર છે. ચાલો, આ વાત થઈ ગઈ અંતરની, કે એણે કેટલું અંતર કાપ્યું, તો 95 કિલોમીટર. પણ હું એમ પૂછું તમને ફક્ત પ્રશ્ન કે એ વ્યક્તિએ સ્થાનાંતર કેટલું કર્યું? શું એ વ્યક્તિએ સ્થાનાંતર કેટલું કર્યું? પ્રશ્નાચિહ્ન, બરાબર. તો આપણે જોઈએ કે ચાલો, પહેલું સ્થાન એનું ક્યાં હતું? 0 કિલોમીટર પર હતું. પછી એનું સ્થાન ક્યાં આવ્યું? ઓફિસ પર. પછી એનું સ્થાન ક્યાં આવ્યું? સી પર. હાલમાં એ ક્યાં ઊભો છે? તો આ સી ઉપર ઊભો છે. તો એણે સ્થાનાંતર કેટલું કર્યું એમ મારે તમને પૂછવું છે. તો ત્યારે તમે એવું નહીં કહી શકો કે એણે 95 કિલોમીટર સ્થાનાંતર કર્યું છે, બરાબર. એણે શરૂઆત કરી હતી 0 કિલોમીટર પર, બરાબર. ત્યાંથી એ પર ગયો 60 કિલોમીટર. ત્યાંથી એ ફરીથી પાછો સી પર આવ્યો, એટલે એને કુલ અંતર એણે 95 કિલોમીટર કાપ્યું. એ વાત એકદમ સાચી. પણ જ્યારે એના સ્થાનની વાત કરે કે પહેલાં સ્થાન એનું અહીંયા હતું, પછી સ્થાન એનું અહીંયા હતું, અને અંતિમ સ્થાન એનું આ જગ્યાએ છે, તો એણે કુલ સ્થાનાંતર કેટલું કર્યું એમ આપણે કહેવાય. તો પહેલાં આપણે જો ઓથી એની વાત કરીએ, બરાબર. એ વ્યક્તિ ઓફિસે ગયો છે તો એણે કુલ સ્થાનાંતર કર્યું 60 કિલોમીટર, બરાબર છે. તો ઓ એ આપણું સંદર્ભ બિંદુ છે, યાદ રાખજો. હંમેશા આપણે સંદર્ભ બિંદુને ધ્યાનમાં લઈને આપણે કામ કરવાનું, બરાબર. તો શરૂઆતની વાત કરીએ આપણે, તો એ જ્યારે ઓ બિંદુ પર એટલે કે 0 સંદર્ભ બિંદુ પર હતો ત્યારે એનું સ્થાન 0 હતું. હવે એ ઓફિસે પહોંચે છે તો એ કુલ 60 કિલોમીટર અંતર કાપે છે, તો એનું એવું કહેવાય કે એનું સ્થાનાંતરનું મૂલ્ય 60 કિલોમીટર છે, બરાબર. તો હું લખું છું નીચે, ઓથી એ સુધી જે ગતિ કરી, ઓથી એ સુધીની ગતિ, ત્યારે એના અંતર કેટલું કહેવાય? અંતર. ત્યારે એનું અંતર બરાબર 60 કિલોમીટર, સાચું. ત્યારે એનું સ્થાનાંતર કેટલું કહેવાય? સ્થાનાંતર. તો સ્થાનાંતર પણ 60 કિલોમીટર જ થાય. પહેલાં સ્થાન એનું 0 પર હતું, પછી સ્થાન એનું એ પર આવ્યું 60 કિલોમીટર પર. હવે એ વ્યક્તિ ઓથી બી અને બીથી પછી પાછો સી પર આવે છે. તો પહેલાં આપણે એક કામ કરીએ, પહેલાં ડાયરેક્ટ આપણે બી પર લઈએ અને બીથી પછી આપણે સી પર જઈએ, બરાબર છે. ચાલો, તો એ વ્યક્તિ પાછો ફરીથી આગળ વધે છે અને ઓથી એ અને એથી બી સુધી ગતિ કરી. તો એનું અંતર કેટલું સમજો. હા, ઓથી એ કેટલું થાય? 60. અને એથી બી કેટલું થાય? તો અહીંથી ગણો પાછા, 5, 10, 15, 20 અને 25. આપણે લખી શકીએ 60 વત્તા 25 બરાબર 85 કિલોમીટર. બી સુધી એણે 85 કિલોમીટરનું અંતર કાપ્યું, બી સુધી, બી સુધી યાદ રાખજો. ત્યારે એનું સ્થાનાંતર કેટલું થશે? તો એનું શરૂઆતનું સ્થાન ક્યાં હતું? શરૂઆતનું સ્થાન તો કે 0, બરાબર છે. હાલમાં એ ક્યાં છે? તો બી પર. તો એણે કુલ સ્થાનાંતર કેટલું કર્યું કહેવાય? તો ત્યારે આપણે આ ટોટલ નથી કરવાનું, 0 થી બી સુધીનું અંતર લેવાનું છે,
તો એનું સ્થાનાંતર હતું કેટલું કહેવાય? બી સુધી આટલું જ અંતર કાપ્યું એને એમ કહેવાય. બરાબર છે. ટોટલ કિલોમીટર એને ભલે 85 કાપ્યા હોય અહીંયા સુધી, પણ એનું સ્થાન પહેલાં 0 પર હતું ને હાલમાં ક્યાં છે? તો 35 પર. તો એનું સ્થાનાંતર આપણે અહીં લખી શકીએ 35 કિલોમીટર. હવે ત્રીજી પરિસ્થિતિ આપણે જોઈએ કે એ વ્યક્તિ O થી A અને B થી C સુધીની ગતિ, ત્યારે એનું અંતર કેટલું? તો O થી A 60 વત્તા A થી B A થી B આપણે લીધી 25 અને પછી B થી C કેટલું થાય? 5 5 10. એટલે આમ ટોટલ કેટલું થાય અહીંયા? 95 કિલોમીટર. તો એનું સ્થાનાંતર કેટલું થશે? હવે સ્થાનાંતર જોઈએ આપણે. તો સ્થાનાંતર એનું શરૂઆતનું સ્થાન 0 પર હતું ને હાલમાં ક્યાં છે? એ C પર આવીને ઊભું છે. તો એનું અંતર કેટલું? તો અંતર ભલે 95 હોય, પણ એનું સ્થાનાંતર આપણે ખાલી 0થી લેવાય. સંદર્ભ બિંદુથી એનું સ્થાનાંતર જોવામાં આવે. તો C પર ક્યાં છે? તો 25. તો એનું સ્થાનાંતર 25 કિલોમીટર છે. જો આ સ્થાનાંતરને સમજવું હોય ને તો સૌથી સરળ મુદ્દો શું છે ખબર? જુઓ, કોઈ વ્યક્તિ ઘરેથી નીકળે છે. આ વ્યક્તિ ઘરેથી નીકળે છે, ઓફિસે જાય છે અને પાછો ઘરે આવી જાય છે. તો એ કુલ કેટલું અંતર કાપે છે? તો આપણે જોયું કે કુલ અંતર, હવે અહીં લખું છું ઉપર, કોઈક વ્યક્તિ O થી નીકળે છે, A પર પહોંચે છે અને A થી ફરીથી પાછો O પર આવી જાય છે. ઘરેથી નીકળે છે એટલે કેટલા કિલોમીટર? 60 કિલોમીટર અંતર કાપ્યું. ત્યાંથી ફરીથી પાછો ઘરે આવી જાય છે, તો A થી O કેટલા કિલોમીટર અંતર કાપ્યું? 60 કિલોમીટર. તો એણે કુલ અંતર કેટલું કાપ્યું? તો અંતર આપણે કહીશું 60 + 60 બરાબર 120 કિલોમીટર અંતર કાપ્યું. પણ એને સ્થાનાંતર કેટલું કર્યું? હવે સમજો, સ્થાનાંતર કેટલું કર્યું? તો શરૂઆતનું સ્થાન ક્યાં હતું? O 0 પર. અંતિમ સ્થાન ક્યાં છે? તો પાછો O પર જ આવી ગયો 0 પર. તો એનું સ્થાનાંતર થાય 0 કિલોમીટર. પહેલાં જ્યાં હતો ત્યાં જ આવી ગયું. તો એનું પહેલાંનું સ્થાન જ્યાં હતું, હાલમાં સ્થાન પણ ત્યાં જ છે. તો એનું સ્થાનાંતર ત્યારે 0 આપણે ગણવું પડશે. ઓકે. તો જો આ અંતર અને સ્થાનાંતરમાં ફરક છે. અંતર એટલે એને કાપેલું કુલ અંતર, એમાં તમારે કુલ કિલોમીટર ગણવાનું. અને સ્થાનાંતર એટલે એનું શરૂઆતનું સ્થાન ક્યાં હતું? સંદર્ભ બિંદુ O પર. અને અંતિમ સ્થાન ક્યાં હતું? ભાઈ એ પણ અહીંયા O પર હતું. ઘરેથી નીકળ્યો અને ઘરે આવી ગયો. તો એને સ્થાનાંતર કેટલું કર્યું? 0. એક કોઈ જગ્યાએ ગયો નથી એવું જ કહેવાય. ભલે ગઈને આવ્યો હોય, પણ એનું સ્થાન પહેલાં જ્યાં હતું ત્યાં જ છે. 0 પર હતું ને 0 પર જ છે. તો એનું સ્થાનાંતર એને 0 કિલોમીટર એવું આપણે કહી શકીશું. બરાબર. તો આ હતું સુરેખ પથ પર ગતિ અને એને લગતા કેટલાક મુદ્દાઓ. તો ઘણીવાર તમને કોઈક પ્રશ્ન પૂછે કે શું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે? તો કે હા, સ્થાનાંતર શૂન્ય હોઈ શકે. તો ક્યારે સ્થાનાંતર શૂન્ય હોઈ શકે? કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના સંદર્ભ બિંદુથી ગતિ કરવાનું શરૂ કરે છે અને ફરીથી પાછો એ જ માર્ગે સુરેખ પથ પર સંદર્ભ બિંદુ પર પાછો આવી જાય છે, ત્યારે એનું સ્થાનાંતર 0 કિલોમીટર અથવા 0 ગણવું. બરાબર. ત્યારે અંતર કેટલું? તો અંતર તમારે ગમે એટલું તમે કરી શકો. એનું સંદર્ભ બિંદુથી લઈને એ જેટલું અંતર કાપે છે એટલું એનું તમારે અંતર ગણી લેવું, એટલા કિલોમીટર. એટલે અંતર અને સ્થાનાંતરમાં ફરક છે. બરાબર. તો આ હતું સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થને લઈને કેટલાક મુદ્દાઓ. હવે આના પછીની ગતિ આપણે પછીના વિડીયોમાં ભણીશું. એ છે નિયમિત અને અનિયમિત ગતિ.